નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર 2 માહિતીનું નિરૂપણ કોષ્ટક રચના ચેપ્ટરના બીજા ભાગ તરીકે સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 5 પહેલા આપણે એની રકમ વાંચી લઈએ, સમજી લઈએ. એક ખાનગી કંપનીમાં 2011 ના વર્ષમાં 1250 કેળવાયેલા 400 બિન કેળવાયેલા કારીગરો હતા. 220 સ્ત્રી કારીગરો હતી, તેમાંથી 140 બિન કેળવાયેલી હતી. આટલી વિગત 2011 માટેની. એ જ રીતે આગળ રકમમાં વર્ષ 2012 માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ, જેમાં 1300 પુરુષો હતા. 250 બિન કેળવાયેલી કારીગરોમાંથી 200 પુરુષો હતા. એટલે આટલી વિગત 2012 માટેની. 2013 માં 1700 કેળવાયેલા 50 બિન કેળવાયેલા કારીગરો હતા. કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી. કુલ શબ્દ છે, તેમાંથી 240 બિન કેળવાયેલી સ્ત્રીઓ હતી. અને છેલ્લે 2014 માં કુલ કારીગરો 2000 હતા, જેમાંથી 2% બિન કેળવાયેલા. કુલ કારીગરોમાં 300 સ્ત્રી, જેમાંથી 10 બિન કેળવાયેલી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. તો રકમની આપણે શરૂઆત કરી. હવે પહેલા તો ગુણધર્મો નક્કી કરવા પડે. તો આપણને જે વર્ષ આપ્યા છે, રકમ ધ્યાનમાં લીધી એ પ્રમાણે વર્ષ 2011, 12, 13, 14 એની વિગતો આપણને આપી છે. પછી બીજું આપણને કીધું કેળવાયેલા બિન કેળવાયેલા. હવે એ શબ્દને ધ્યાનમાં લઈએ તો તાલીમ અનુસાર કહેવાય, ટ્રેન થયેલા છે એ પ્રમાણે. અને ત્રીજું જાતિ, પુરુષ અને સ્ત્રી શબ્દ અંદર આપ્યો છે એટલે જાતિ પ્રમાણે. એટલે પહેલા ગુણધર્મો નક્કી કરી દેવાના થતા હોય. રકમ સમજ્યા પછી ગુણધર્મ, વર્ષ, તાલીમ અને જાતિ. હવે એ પ્રમાણે નિયમથી જોવા જઈએ તો પહેલા એને હેડિંગ ટાઇટલ આપણે આપવું પડે. ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું વર્ષ, તાલીમ અને જાતિ દર્શાવતું કોષ્ટક. આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરવું પડે. હવે વર્ષ પહેલા કીધું છે તો વર્ષ 2011 એની વિગત આપી તો એને જ આપણે ધ્યાનમાં રાખવાનું. શબ્દ ધ્યાનમાં રાખીને ચાલજો. એક ખાનગી કંપનીમાં 2011 ના વર્ષમાં, એટલે 2011 એટલે આપણે ફક્ત આડી લાઈન જ જે કિંમત આપી દે આડી લાઈનમાં જ આપણે લખવાની છે. 2011 ના વર્ષમાં 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા કારીગરો હતા. હવે આપણને કેળવાયેલા એવું કીધું છે, એમાં સ્ત્રી પુરુષ એવો કોઈ શબ્દ નથી. એટલે 1250 કેળવાયેલું કુલ, આ ખાનામાં આપણે 1250 લખવાના. અને બિન કેળવાયેલા 400 કીધા એટલે બિન કેળવાયેલામાં કુલના ખાનામાં 400 લખવાના. હવે આપણને કીધું 220 સ્ત્રી કારીગરો હતી. હવે કેળવાયેલી બિન કેળવાયેલી એવો શબ્દ નથી કીધો, એટલે આપણે એમ સમજવાનું કે કુલ 220 સ્ત્રી કારીગરો, એટલે છેલ્લે કુલ એમાં 220 લખવાનું, જેમાંથી 140 બિન કેળવાયેલી. તો આ 220 છે ને કુલ સ્ત્રીઓની સંખ્યા, એમાંથી 140 બિન કેળવાયેલી સ્ત્રીના ખાનામાં 140. આટલી વિગત આપણને 2011 માટે આપણને આપી છે. પહેલા રકમમાં જેટલું આપ્યું એટલું કમ્પ્લીટ કરી દેવાનું, પછી જ ખાના કમ્પ્લીટ, બાકી છેલ્લે આપણે કરવાના. વર્ષ 2012 માટે કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ. કેળવાયેલા શબ્દ કીધું છે એટલે 2012 માં કેળવાયેલા એની સંખ્યા આપણને કીધી એ પ્રમાણે 1475 થઈ, જેમાં 1300 પુરુષો હતા. એટલે 1475 છે ને એમાં જ પુરુષોની સંખ્યા 1300 આપણને આપી છે. 250 બિન કેળવાયેલા કારીગરોમાંથી, હવે બિન કેળવાયેલા 250 કુલના ખાનામાં, એમાંથી 200 પુરુષો હતા. એટલે 250 જે છે કુલ સંખ્યા, એમાંથી જ 200 પુરુષો હતા. આટલી વિગત આપણને 2012 માટે આપી. 2013 માં 1700 કેળવાયેલા અને 50 બિન કેળવાયેલા કારીગરો હતા. એટલે 2013 માં કેળવાયેલા શબ્દો પ્રમાણે કુલના જ ખાનામાં જે આપણને સંખ્યા આપી છે 1700 કુલ સંખ્યા આપી છે કેળવાયેલાની, અને 50 બિન કેળવાયેલા. તો 50 એ પ્રમાણે કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી. હવે કુલ કારીગરો કેટલા તે આપણને ખબર નથી, પણ સ્ત્રીઓની સંખ્યા આપણને આપી દીધી 250.
50 તેમાંથી 240 કેળવાયેલી સ્ત્રીઓ હતી. જે કુલ સંખ્યા 250 છે એમાંથી કેળવાયેલી 240 એ આપણને સંખ્યા આપી દીધી છે. આટલી વિગત 2013 માટેની. ને 2014 માં વર્ષ 2014 માં કુલ 2000 કારીગરો હતા. હવે શબ્દ ધ્યાનમાં રહેજો, કુલ કીધું છે, કેળવાયેલા બિન કેળવાયેલા એવો કોઈ શબ્દ નથી. કુલ 2000 કીધું એટલે 2014 ના ખાનામાં છેલ્લે એકદમ છેલ્લું ખાનું એમાં 2000 આપણે લખવાના, જેમાંથી 2% બિન કેળવાયેલા. તો ગણતરી કરી શકાય 2014 માટેની બિન કેળવાયેલા કુલ કારીગરો 2000 એના 2% એટલે 40 આપણે બિન કેળવાયેલાના ખાનામાં લખવાના. કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ હતી. હવે કુલ સંખ્યા કેટલી હશે આપણને કીધું છે 2000, એમાંથી 300 સ્ત્રીઓની સંખ્યા કીધી અને આ 300 જેમાં 10 બિન કેળવાયેલી સ્ત્રીઓ હતી. આ 300 સ્ત્રીઓની સંખ્યા કુલ આપી છે, એમાંથી 10 બિન કેળવાયેલી. તો બિન કેળવાયેલાનું ખાનું છે એમાં આપણે સ્ત્રીઓના ખાનામાં 10 લખી દેવાનું. હવે આટલી વિગત આપણને આપી છે. બાકીના ખાના જે ખાલી પડે એ આપણે કમ્પ્લીટ કરવાના છે. તો પહેલા આપણે શરૂઆત કરીએ 2011 થી. આડી લાઈનમાં જ જોવાનું, કમ્પ્લીટ એ રીતે આપણે કરવાનું. હવે પહેલા જોઈ લઈએ સ્ત્રીઓનું ખાનું. કુલ 220 સ્ત્રીઓ છે, એમાંથી 140 બિન કેળવાયેલી બાદ કરવાની. કુલમાંથી બાદ કરવાનું બિન કેળવાયેલું, તો કેળવાયેલું મળે. 220 માંથી 140 તો 80. એક ખાનું કમ્પ્લીટ થઈ ગયું. હવે કુલ 1250 છે. હવે કેળવાયેલાનું કમ્પ્લીટ કરીએ. કેળવાયેલાનું ખાનું 1250, એમાંથી સ્ત્રીઓની સંખ્યા 80 છે, તો બાકીની સંખ્યા 1170. સરવાળો ચેક કરી લેવાનો પાછો. 1170 + 80 એટલે 1250. એ જ રીતે બિન કેળવાયેલાનું 400 કુલ સંખ્યા છે, એમાંથી 140 બાદ કરવાનું, તો પુરુષોની સંખ્યા આપણને મળે 260. સરવાળો ચેક કરી લેવાનો, 400 થાય. હવે કેળવાયેલા પુરુષો બિન કેળવાયેલા પુરુષો એ બેનો સરવાળો કરવાનો. 1170 + 260 એ બેનો સરવાળો કરો એટલે અહીંયા કુલના ખાનામાં આપણને મળી જાય 11 ને 2 13 એટલે 1430. અને છેલ્લે પુરુષ સ્ત્રીનો સરવાળો કરી દે. 14 ને 2 16 1650. એટલે 2011 નું ખાનું આ પ્રમાણે આખું આપણું કમ્પ્લીટ થયું. એ જ રીતે 2012 માટેનું 1475, એમાંથી 1300 પુરુષો છે, તો બાકીની 175 સ્ત્રીઓની સંખ્યા. 250 કુલ બિન કેળવાયેલા છે, એમાંથી 200 પુરુષો છે, તો બાકીના 50 સ્ત્રીઓની સંખ્યા. હવે એ પ્રમાણે પાછો સરવાળો કરવાનો આપણે જે રીતે આગળ કર્યું. કેળવાયેલા પુરુષ 1300, બિન કેળવાયેલા પુરુષ 200, 1300 + 200 એટલે 1500. એ જ રીતે સ્ત્રીઓ માટેનું 175 ને 50, સ્ત્રીઓનું ખાનું 175 ને 50 એટલે 225. ને બંનેનો સરવાળો કરીએ 1500 + 225 એટલે 1725. એ પ્રમાણે આપણને મળી રહી. 2013 માટે 1700, એમાંથી 240 બાદ કરવાના એટલે 1460. સરવાળો ચેક કરવાનો ફરીથી. હવે આગળનું ખાનું જોઈએ આપણે એ પ્રમાણે. 250 સ્ત્રીઓની સંખ્યા, એમાંથી 240 કેળવાયેલી કીધેલી આપણને. 250 માંથી 240 કેળવાયેલી, તો 10 બિન કેળવાયેલી હશે. એ પ્રમાણે આપણે ગણતરી કરવી પડે. 50 એમાંથી 10 ગયા 40. હવે ફરી સરવાળો કરવાનો. 1460 + 40 પુરુષોનો એટલે 1500. ને સ્ત્રીઓની કુલ સંખ્યા તો આપી છે એટલે 15 ને 2 1750. ને છેલ્લું ખાનું 2014 માટે. છેલ્લે આવવું પડશે કારણ કે ત્યાંથી જ શરૂઆત થાય છે. 2000 કુલ સંખ્યામાંથી 300 સ્ત્રીઓ, તો બાકીના
1700 પુરુષોની સંખ્યા. બિન કેળવાયેલામાં કુલ 40 કીધું, એમાંથી 10 સ્ત્રીઓ બિન કેળવાયેલા, 40 માંથી 10 એટલે 30. હવે જોઈ લઈએ, પુરુષો 1700 છે, એમાંથી બિન કેળવાયેલા 30 છે, તો બાકીના 1670. 1670 1670 વત્તા 30 એટલે 1700 થાય. 300 માંથી સ્ત્રીઓની સંખ્યા 300, એમાંથી 10 સ્ત્રીઓ, 300 માંથી 10 એટલે 290. ને બેનો આપણે સરવાળો કરવાનો કે જેને આધારે કુલ સંખ્યા આપણને મળી રહી. હવે અહીંયા 40 છે, 2000 માંથી 40 બાદ કરી નાખો તો 1960, અથવા બેનો સરવાળો કરો, 16 ને 2 18 ને 70 ને 90 160 એટલે 1960. હવે ઊભી લાઈનનો આપણે સરવાળો કરવાનો. ઊભી લાઈનનો છેલ્લે સરવાળો કરી દેવાનો. 5600 સ્ત્રીઓ 785 કુલ 6385. એ જ રીતે બિન કેળવાયેલાનું ખાનું લઈએ આપણે તો 530 210 740. હવે સરવાળો બે થઈ 5600 પુરુષો ના બાજુ 530 પુરુષો, 56 ને 5 130. એ પ્રમાણે સ્ત્રીઓમાં 785 ને 210 995 ને છેલ્લે સરવાળો 5 9 ને 3 12 વધી 1 1 ને 1 2 ને 9 11 1 વધી 1 6 ને 1 7. આ રીતે કોષ્ટક કમ્પ્લીટ કરી શકાય.